તો તાજેતરમાં જીપીએસસીની એસટીઆઈની જે મેઇન્સ એક્ઝામ જે છે એ પૂરી થઈ ગઈ. આની પહેલાં ઓલરેડી મેઇન્સ એક્ઝામ વિશે મેં અલગ અલગ વિડીયો બનાવેલા છે કે મેઇન્સ એક્ઝામમાં લખવા માટે આપણી પાસે એક સ્ટ્રક્ચર હોવું જોઈએ અને એક અપ્રોચ હોવો જોઈએ. એમ નહીં કે આ ઉઠા પેન ઉપાડી અને જે મગજમાં એવી તાત્કાલિક લખવાનું ચાલુ કરી દીધું, એવું ના હોય. પહેલાં આપણે જે કોઈ પણ લખવાનું છે એની એક બ્લુ પ્રિન્ટ આપણા મગજમાં હોવી જોઈએ, એનો એક અપ્રોચ હોવો જોઈએ અને એનું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ, એક ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, એક બોડી હોવી જોઈએ અને એક કન્ક્લુઝન હોવું જોઈએ. અને આ બધાનો એક વ્યવસ્થિત અપ્રોચ હોવો જોઈએ કે બોડી છે તો બોડીમાં હું કયો એપ્રોચ વાપરીશ, સોશિયલ ઇકોનોમિક પોલિટિકલ કે પછી સ્ટેક હોલ્ડર એપ્રોચ કે પછી SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલવાળો એપ્રોચ જે છે એ વાપરીશ કે ક્વેશ્ચનની ડિમાન્ડ મુજબનો એપ્રોચ વાપરીશ કે નવી જ પ્રકારનો એપ્રોચ વાપરીશ. આ બધા ઉપર ઓલરેડી મેં અલગ અલગ વિડીયો બનાવી દીધેલા છે કે એપ્રોચ શું છે, સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે લખવાનું, કઈ રીતે એને પ્રેઝન્ટ કરવાનું. કારણ કે એ રીતે લખો તો જ કામનું. બાકી તો ગમે એ પાનના ગલ્લે જે ચર્ચા કરતા હોય તે આડી અવડી જે તે પોઈન્ટ આવતા હોય કે ઘડીક આ પોઈન્ટ આવ્યો ઓલો પોઈન્ટ આવ્યો, એવું ન ચાલે. કારણ કે જીપીએસસીના સિલેબસની અંદર જોશો તો એક લાઇન, એક શબ્દ લખેલો છે, અ વેલ આર્ગ્યુમેન્ટેડ પીસ ઓફ પેપર. અ વેલ આર્ગ્યુમેન્ટેડ પીસ ઓફ પેપર એટલે કે તમારું રાઇટિંગ, તમારી લખાણ, તમારી શૈલી જે છે, લખાણની શૈલી એવી હોવી જોઈએ કે એનું આર્ગ્યુમેન્ટ જે છે ને એ વેલ ડિફાઇન્ડ મેનરની અંદર હોવું જોઈએ. એવું નહીં કે પહેલાં આ વાત કરીને પછી ઓલી વાત કરી દીધી, એવું ના ચાલે. એક સ્ટ્રક્ચરમાં હોવું જોઈએ. તો એ બધી વાત છે. તો ઓલરેડી એ બધા વિડીયો તમને ખ્યાલ ન હોય તો જોઈ નાખજો કે ભાઈ SEP એપ્રોચ શું, સામાજિક, આર્થિક, રાજનીતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આ બધો અપ્રોચ શું છે. પછી SDG એપ્રોચ શું, સ્ટેક હોલ્ડર એપ્રોચ શું. ઇકોનોમી ઉપરનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો 3 એપ્રોચ વાપરી શકાય કે પ્રાઇમરી, પ્રાથમિક, સેકન્ડરી, દ્વિતીયક, ટર્સરી, તૃતીયક, એ એપ્રોચ વાપરી શકાય. એગ્રીકલ્ચર ઉપર ક્વેશ્ચન પૂછાય તો લાઈફ સાયકલ એપ્રોચ વાપરી શકાય કે એગ્રીકલ્ચરની શરૂઆત ક્યાંથી થાય તો કે બીજ ને પાણી ને એ બધાથી, પછી શું આવે, એની પછી શું આવે, એની પછી તો કે ક્રમિકતાના આધારે એ રીતે તમે વાપરી શકો. તો આવા અલગ અલગ એપ્રોચ હોય. આજે હું તમને એક નવો એપ્રોચ આપું છું. આ બહુ ખતરનાક ડેન્જર લેવલનો એપ્રોચ છે. કેવો આ એપ્રોચ એવો છે કે એમાં યુ વિલ બી યુઝિંગ ક્વેશ્ચન પેપર ઇટસેલ્ફ એઝ અ આન્સર. એટલે કે જે પ્રશ્નપત્ર જે છે એના પ્રશ્નો, એની પ્રશ્નપત્રની અંદરનું જે લખાણ જે છે ને એ લખાણને જ તે પ્રશ્નપત્રને જ ખુદ જવાબ તરીકે ઉપયોગ કરવાનો. તમને એવું લાગે એ કઈ રીતે? તો એ જ તો ખેલ છે. આ કદાચ એક્ઝામિનર રીતે આનેથી ઇમ્પ્રેસ થઈ જાય. ફોર એક્ઝામ્પલ આ જીપીએસસી STI મેઇન્સનું પેપર છે, એમાં જો ક્વેશ્ચન પૂછેલો છે, એક વિચાર વિસ્તાર આપેલો છે, બરાબર. તમે ઘણા બધા પાસે એવું સાંભળેલું હશે કે તમારું જે રાઇટિંગ હોય, નિબંધ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર તમારે કોટ લખવા જોઈએ. એટલે કે અમુક સુભાષિતો અને અમુક સારા વાક્યો અને વિચારો ને એવું બધું લખવી જોઈએ. શેરો શાયરી જેને કે એવું બધું લખવું જોઈએ. અમુક કવિ લેખકની જે કોઈ લાઈન હોય સારી, ગઝલ વગેરે એવું લખવું જોઈએ. અથવા કોઈ અનેકડોટ, ટૂચકા, વાર્તા એવું બધું લખવું જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું થાય કે પહેલાં તો આપણને એવી શેરો શાયરી ને એવી વ્યાખ્યાન એવું બધું તો કવિની નીની જે લાઈન ને એ બધું તો આપણને યાદ રહી નહીં. તો એની માટે શું કરી શકે તમે સમજો. ક્વેશ્ચન પેપરની અંદર જે લાઈન આપેલી છે, જે એમને લખીને આપેલી છે, એનો જ ઉપયોગ કરી નાખવાનો, એને જ વાપરી નાખવાની. ફોર એક્ઝામ્પલ જો આની અંદર શું છે કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ તેની સફર ખેડી નથી. રાજેશ વ્યાસ મિસ્કિન વિચાર વિસ્તારની અંદર આ વસ્તુ પૂછાયેલી છે કે આનો તમારો વિચાર જે છે આનો વિસ્તાર કરવાનો છે, આનો વિચાર વિસ્તાર કરવાનો છે. હવે તમે વિચારો કે આખા પેપરની અંદર આ લાઈન જે છે એનો તમે ક્યાં ઉપયોગ કરી શકો કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે સફર તેની કોઈએ ખેડી નથી. તો હવે તમે વિચારો ઉપર જો નિબંધ આપેલો છે, ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે, એ શેની વાત કરે છે કે ફરવાની, જે ફરશે એને ખાવાનું મળી રહેશે, એ ચરતું રહેશે, બરાબર. આમાં જો કે ફરવું અને ચરવું અને બાંધવું અને ભૂખે મરવું એને એક મેટાફોર, રૂપક તરીકે પણ ઉપયોગ કરેલો છે. ખાલી પશુના સંદર્ભમાં જ નથી, માનવના સંદર્ભમાં પણ વપરાઈ શકે, દરેકના સંદર્ભમાં વપરાઈ શકે, પરિસ્થિતિના સંદર્ભમાં, જીઓપોલિટિક્સના સંદર્ભમાં, દરેક જગ્યાએ આ વપરાઈ શકે, બરાબર. હવે તમે વિચારો આ જે છે તો આની અંદર આ કોટ, આ જે સુભાષિત, આ વિચાર વિસ્તાર ફિટ થઈ જાય કે નહીં કે અહીંયા ફરવાના મહત્વને દર્શાવવામાં આવેલું છે. જે ફરશે એના વિચારો હંમેશા મુક્ત રહેશે, નવી નવી વસ્તુને ગ્રહણ કરશે, નવું કલ્ચર, નવી સંસ્કૃતિ, નવી વસ્તુઓને અપનાવતો થશે. જેટલું વધારે ફરશે એટલું વધારે શીખશે. નવી નવી વસ્તુ, નવી નવી સંસ્કૃતિ, નવા નવા કલ્ચર, નવા આયામોને શીખતો જશે. તમને ખ્યાલ હશે કે જેટલા પણ સિવિલ સર્વેન્ટ હોય યુપીએસસીની એ બધા પાસ કરે, બરાબર, યુપીએસસીની એ બધું પાસ કરે તો પછી એમને આખા ભારત ભ્રમણ કરાવવામાં આવે. આખા ભારતની અંદર જે છે એ ગોળ ગોળ ફેરવવામાં આવે. આખા ભારતની અંદર દરેક ગામડા, કસ્બા, નાની જગ્યા, એ બધી જગ્યાએ લઈ જવામાં આવે. શા માટે? એ એટલા માટે કે આનું કલ્ચર જોવે, આની સંસ્કૃતિ જોવે, આની રીત, આના રિવાજ, આની કસ્ટમ, આની પરંપરા, એ બધું જોવે તો ખ્યાલ આવે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલે શું પરિસ્થિતિ છે. એવું નહીં કે ખાલી એસીવાળા ચેમ્બરમાં બેહીને બધી પોલિસી બનાવી નાખે, એવું ના ચાલે. ગ્રાઉન્ડ લેવલનું પણ જાણવું પડે.
તો આ પણ એક અનેકડોટ તમે લખી શકો એ નિબંધની અંદર, ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે. બીજું તમને ખ્યાલ હશે કે ગાંધીજી જે છે એ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તો અને પોતાની રાજનીતિની જ્યારે શરૂઆત કરીને તો ત્યારે એમને પણ જે છે એ પહેલાં ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજનીતિક ગુરુ, પોલિટિકલ એમના જે છે એ ગુરુ હતા, બરાબર. તો એમને પણ એને ગાંધીજીને સલાહ આપી કે તમે એક કામ કરો, પહેલાં આખા ભારતની અંદર ભ્રમણ કરો, આખા ભારતની અંદર ફરો. તો ગાંધીજી છે એમને આખા ભારતની અંદર ફર્યા હતા, ટ્રેનની અંદર ને પગપાળા ને એ બધી રીતે, બરાબર. તો ઇન શોર્ટ ફરે તે જ્યારે બાંધ્યું ભૂખે મારે એ ઇન શોર્ટ એવું જ કહેવા માંગે છે ને કે તમે અલગ અલગ જગ્યાએ ફરશો, અલગ અલગ જગ્યાએ જશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા શું છે, ઓલા કાંડ શું છે, પેલા કાંડ શું છે. અને કોઈ હોલિસ્ટિક પર્સપેક્ટિવ, કોઈ વસ્તુને જોવાનો અલગ અલગ પ્રકારના દૃષ્ટિકોણ જે છે એ તમે વિકસાવી શકશો. ખાલી એક જ પૂરતા સીમિત નહીં રહી જાઓ, બરાબર. તો એવો ક્વેશ્ચન છે. તો એ તમે વિચારો, એમાં તમે આ કોટનો લખી શકો કે ફરવું ખૂબ જરૂરી છે અલગ અલગ જગ્યાએ. જેમ કે કહો કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈ તેની સફર ખેડી નથી, એટલે કે સફર ખેડવી ખૂબ જરૂરી છે. અને સફર ખેડવી, આની અંદર આજે સફર ખેડવાની વાત જે છે એમાં એક રીતે રિસ્ક લેવાની પણ વાત છે કે અલગ અલગ બાબતની આપણે રિસ્ક લેવી જોઈએ. આપણે એવું ન વિચારવું જોઈએ કે આ મારી પહેલાં કોઈએ કર્યું નથી તો હું ન કરું. જેમ કે એવું એક આની અંદર તમે એક વસ્તુ લખી શકો કે એક વ્યક્તિએ તો એવું વિચારતો હતો કે મારે નોવેલ લખવી છે, પુસ્તક લખવી છે, નવલકથા લખવી છે, પણ કે ક્યારે લખું, કેવી રીતે લખું, બેસ્ટ થશે ત્યારે લખીશ. તો કે ના, એવું ના હોય. કે કારણ કે તો એવું બધા એવું વિચારે તો વિશ્વની પ્રથમ નવલકથા લખાણી જ ન હોત, તો વિશ્વનું પ્રથમ મૂવી પિક્ચર બન્યું જ ન હોત. તો કે ગમે કોકને તો શરૂઆત કરવી જ પડશે ને ક્યારેક ને ક્યારેક, તો બન્યું હશે ને, તો વિશ્વની પ્રથમ વસ્તુ બની જ ન હોત, બરાબર. તો આમાં આ એની હારે લેવા દેવા છે. તો કે જે ફરતો હશે, જે ચરતો હશે અને એ ભૂખથી બચતો હશે તો એની માટે આ પંક્તિ જે છે એ લાગુ પડે છે, બરાબર. તો અહીંયા લાગુ પડી ગઈ. હવે જો આ જીવન એક સાહસ, એની અંદર પણ તમે આ પંક્તિ જે છે એ તમે મૂકી શકો છો. કારણ કે જો આ રિસ્ક ટેકિંગ એબિલિટીને જે રાજેશ વ્યાસ મિસ્કિન જે છે એને ડિનોટ કરે છે. તો એક બીજો નિબંધ પૂછેલો છે કે જીવન એક સાહસ, જીવન જે છે એક સાહસ છે. તો એમાં જીવનને સાહસ તરીકે અલગ અલગ રીતે, અલગ અલગ આયામની અંદર વર્ણવાનું હોય. તો એમાં પણ તમે આ પંક્તિ વાપરી શકો છો કે આબમાં કે દરિયામાં એક પણ કેડી નથી. એનો અર્થ એ નથી કે એની સફર કોઈ ખેડી નથી. એટલે કે આપણે જીવનમાં રિસ્ક લેવી જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે કોઈએ આ કામ કર્યું નથી, કે હું પહેલો જ આ કામ કરીશ, કે લોકો શું કહેશે ઓલું પેલું, બરાબર. તો એ વસ્તુ છે. એની નીચે બીજું જે છે એ વિચાર વિસ્તાર એક પૂછેલો છે કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. આવું એક પૂછેલું છે, બરાબર. તો હવે જો પ્રિસાઇઝ પૂછેલું છે, એટલે કે પ્રિસાઇઝ શું કહેવાય, સંક્ષેપ્તીકરણ પૂછેલું છે, બરાબર. અલગ બધી મોટી મોટી વાત કરેલી છે, આખા પાનાનું આપેલું છે. અને આખા પાનાનું જે આપેલું છે ને એમાં ઇન શોર્ટ બધું જે છે ને એ વાત તો એ જ કહે છે કે બીજા શું કહે છે, આપણે બીજાનું સાંભળવાનું ને આપણે બીજા વ્યક્તિનું સાંભળીને પછી કે કોઈ બીજો મારા વિશે શું વાત કરશે એના કારણે આપણે કામ નથી કરતા, કે આપણે કોઈ પગલું ભરીએ છીએ. કે જેમ કે ફોર એક્ઝામ્પલ જિજ્ઞેશભાઈએ તેમના છોકરાને કેવી ગાડી લઈ દીધી, જયેશને તો તેના પપ્પાએ બર્થડે પર સરપ્રાઈઝ આપી. એટલે કે આપણે ઇન શોર્ટ આપણી બધી વસ્તુ જે છે ને એ બીજાની પરિસ્થિતિના આધારે જાણીએ છીએ. અહીંયા બહુ સારી વાત આપેલી છે કે ફલાણાની ગોળ પરિસ્થિતિમાં આપણી ચોરસ ફિટ ન થાય અને આપણી ચોરસ પરિસ્થિતિમાં બીજા કોકની લંબચોરસ બંધ ન બેસે. ઇન શોર્ટ આપણે બીજા બધાનું સાંભળતા હોય. તો આનું ટાઇટલ તો એક ઓલી વાત લખી શકાય કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, આખું એની ઉપર જ છે. તો હવે જો લોકો આપણને કંઈક આપણી નિંદા કરે છે, આપણને બુરું ભલું કહે છે, આપણને કંઈક આડી અવડી વાત કરે છે અને એના કારણે આપણી ઉપર માનસિક રીતે અસર પડતી હોય, આપણને દુઃખ લાગતું હોય, એવું બધું થતું હોય. તો એમાં તમે જો, એમાં તમે આ પંક્તિ વાપરી શકો ને કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. આ વસ્તુ કારણ કે એમાં જો આ જે પ્રિસાઇઝ જે રહ્યું ને સંક્ષેપ્તીકરણ, એને આમે આપણા શબ્દોમાં લખવાનું હોય, પોતાના શબ્દોમાં લખવાનું હોય. આમાં લખેલું જશે, બરાબર, કે મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે આપણા શબ્દોમાં. તો અહીંયા એની અંદર તમે લખી શકો ને કે ખરેખર એ આસિમ રાંદેરી આમાં એનું નામ લખેલું છે કે આસિમ રાંદેરીજીએ જે વાત કરેલી છે કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં જે નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. એટલે કે આપણી કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે કે ગમે કરે, આપણને કોઈ પણ મહેનત ટોણા મારે કે ગમે કરે, આપણે એ વિશે લોકો જે કોઈ પણ બોલે આપણે તેને ધ્યાને લેવું જોઈએ નહીં, આપણે તેની સાથે વાદ વિવાદ ચર્ચામાં ઉતરવું જોઈએ નહીં, પરંતુ આપણે ચૂપ રહી અને મજા લેવી જોઈએ અને આપણે આપણું જીવન, આપણું કામ જે છે એ કરે રાખવું પડે. આ જે છે એ પણ એની અંદર ફિટ થઈ ગયું, બરાબર. પછી બીજી વાત કરીએ તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવ્યો કે આ બધા કે ક્વેશ્ચન પેપર ઇટ સેલ્ફ જે પ્રશ્ન જે છે એનો જવાબ તરીકે ઉપયોગ કરી નાખવાનો. હું તો એવું માનું છું કે કદાચ એક્ઝામિનર પેપર ચેક કરવાવાળો વ્યક્તિ જોઈએ તો એ જે વિચારે કે આ કેન્ડિડેટ ઉમેદવાર કે બહુ નેક્સ્ટ લેવલનો લાગે છે, કે યાદ રાખવાની એ તે કે ઓલી નો કરી અને કે તાત્કાલિક ઇનોનીનો ઉપયોગ કરી નાખો. ચલો, તમને એવું લાગે એ તો ખાલી આમાં જ ઉપયોગ થતો હશે ને? તો કે ના, એવું નથી. ઇંગ્લિશનું પેપર જોઈએ
તો ઇંગ્લિશમાં જો ઇંગ્લિશના પેપરની અંદર એક ક્વેશ્ચન એની અંદર આપણે નિબંધ જોઈએ. એની અંદર નિબંધ આપેલા છે બરાબર, કે ટુ ડિફાઇન ઇઝ ટુ લિમિટ. ટુ ડિફાઇન ઇઝ ટુ લિમિટ એટલે કે કોઈ પણ વસ્તુને જો તમે ડિફાઇન કરી નાખો ને તો તમે એને સીમિત કરી નાખો છો. તમે જો કોઈ વસ્તુનું વર્ણન કરી નાખો તો એને તમે લિમિટ એને તમે સીમિત કરી નાખો છો. તો આની અંદર તમે આ જે ઓલું ગુજરાતીવાળું જે હતું એ લખી શકો ને, કયું કે આબમાં કે દરિયામાં કોઈ કેડી નથી. એનો અર્થ એ નથી કે એની સફર કોઈ ખેડી નથી, એટલે કે એને તો કોઈ ડિફાઇન જ નથી ને. આબને કોણ ડિફાઇન કરી શકે? આબને તો કોઈ લિમિટ નથી. દરિયાને કોણ ડિફાઇન કરી શકે? દરિયાને કોણ લિમિટ કરી શકે? તો એ વસ્તુ તમે એની અંદર લખી શકો છો કે ભાઈ રાજેશ વ્યાસ મિસ્કિન જે છે એની આ વાત કીધેલી છે બરાબર. તો આવી રીતે જે ક્વેશ્ચન પેપર અથવા જૂના પ્રશ્નપત્ર, જૂના જીપીએસસી યુપીએસસી જે કોઈ પણ પ્રશ્ન પૂછેલા છે એનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ એકાદો ક્વેશ્ચન પૂછેલો હતો GS1ની અંદર. GS1ની અંદર એક ક્વેશ્ચન પૂછેલો હતો, ડિજિટલ ક્રાંતિ અને ઇન્ટરનેટ બે ધારી તલવાર છે, વિધાન સાથે આપ સહમત છો? આપના ઉત્તર માટેના કારણો જણાવીને ચર્ચા કરો બરાબર. તો ડિજિટલ ક્રાંતિ એટલે ડિજિટલ રિવોલ્યુશન, ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેટ, એ બે ધારી તલવાર છે. તો ઇન્ટરનેટ ઇઝ અ ડબલ એજ્ડ સ્વોર્ડ. આ યુટ્યુબ ચેનલની અંદર જ મેં સાલો પહેલાં અને ઘણી બધી વાર જે છે એ આ નિબંધ મેં ડિસ્કસ કરેલો છે કે ભાઈ આ ડબલ એજ્ડ સ્વોર્ડ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછે કે ઇન્ટરનેટ ડબલ એજ્ડ સ્વોર્ડ છે. યુપીએસસી ઓલરેડી આની ઉપર ક્વેશ્ચન જે છે એ પૂછી ચૂકેલી છે બરાબર. તો યુપીએસસીએ તે એક બીજો નિબંધ પણ પૂછેલો છે કે ટેકનોલોજી ઇઝ અ ગુડ સર્વન્ટ બટ ડેન્જરસ માસ્ટર. ગયા વખતે જ આ લખેલું છે કે ટેકનોલોજી ઇઝ ગુડ સર્વન્ટ બટ ડેન્જરસ માસ્ટર. તો એ તમે વિચારો કે આ જે ક્વેશ્ચન પૂછાયેલો છે આના કન્ક્લુઝનમાં તમે એ વસ્તુ લખી શકો ને કે પીવાયક્યુનો આપણે ઉપયોગ કર્યો, કે જૂના પ્રશ્નપત્રનો જ આપણે ઉપયોગ કરી લીધો, જૂના ક્વેશ્ચન. એટલે ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું કે આપણે કોટ યાદ જ નહીં રાખવાના. પેપરમાં જે કોટ આપેલા છે એનો જવાબમાં ઉપયોગ કરી નાખવાનો, અથવા તો જૂના પ્રશ્નપત્ર જૂના ક્વેશ્ચનની અંદર જે કોટ પૂછેલા છે એ જ કોટનો આપણે નવા આન્સરની અંદર જે છે એ ઉપયોગ કરવાનો. તો આને એક રીતે પીવાયક્યુ બેઝડ ટેકનિક કહી શકે કે પીવાયક્યુ અથવા જૂના પ્રશ્નપત્ર જે પૂછેલા છે એનો જ જવાબમાં ઉપયોગ કરી નાખવાનો. ઓલરેડી પીવાયક્યુ પ્રિલિમ્સ માટે પણ મહત્ત્વના હોય છે, એ બધા માટે ઓલરેડી અલગ અલગ વિડીયો બનાવેલા છે કે પ્રિલિમ્સમાંથી પીવાયક્યુમાંથી જ તે આડા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એમાંથી ફરીને અથવા વારંવાર રિપીટ પણ થતા હોય. તો એ વિડીયો પણ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે. બાકી તમને આ ટેકનિક કેવી લાગી એના વિશે તમે કમેન્ટ કરી શકો છો કે મને તો એક ઇનોવેટિવ ટેકનિક લાગે છે કે ક્વેશ્ચન પેપર જે છે પ્રશ્નનો જવાબમાં ઉપયોગ કરી નાખવાનો બરાબર. એક્ઝામિનર એ વિચાર કરતા રહી જાય કે યાર આણે કે ખાલી કોટ યાદ રાખવાની એ તસ્દી ન લીધી કે ઉમેદવાર કે કેટલો આળસુ લાગે છે કે એટલી તસ્દી ન લીધી કે ઘરેથી યાદ કરીને આવે કે આ પેપરનો એમાં ઉપયોગ કરી નાખ્યો બરાબર. તો કમેન્ટ કરી શકો.